સુરત ગ્રામ્યના પલસાણા પોલીસ સ્ટેશનમાં કુલ મુદ્દામાલ ₹4,70,339ની મત્તાના ગણનાપાત્ર પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડતી લિંબાયત પોલીસ મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા ખાસ પોલીસ કમિશનર સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર સાહેબશ્રી ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબશ્રી ડી ડિવિઝન સુરત શહેરનાઓની સૂચનાથી તથા પોલીસ ઇન્સ્પેક્ટર એસબી પટેરિયા સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શનથી તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર વીએ જોગરાણા સાહેબનાઓની દેખરેખ હેઠળ નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા સારું ઝુંબેશ રાખવામાં આવેલ, જે અનુસંધાને નાસ્તા ફરતા આરોપી શોધી કાઢવા સારું સર્વેલન્સના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર ઓડેદરા નાઓ તથા પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટ કરતા હતા. તે દરમિયાન તેના પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ સાજણભાઈ કાનાભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાજુભાઈ નાઓએ અંગત અને વિશ્વાસુ બાતમીદાર મારફતે મળેલ સંયુક્ત વાતની હકીકતના આધારે આરોપીઓનું ચોક્કસ લોકેશન મેળવી આરોપી ધર્મેશ ઉર્ફે ધમો ભાસ્કર પાટીલ નાઓને ટેકનિકલ વર્કઆઉટ કરી બાતમીના આધારે ઝડપી પાડેલ છે. સદર ગુનામાં પલસાણા આરાધના ડ્રીમ સોસાયટી ખાતે સદર આરોપીના મિત્ર સોનુ ઉર્ફે સોનુ બિહારી શર્મા નાઓએ પોતાના રહેણાંક મકાનમાં આરોપીઓ સાથે મળી પોતાના રહેણાંક મકાનમાં તથા બોલેરો પિકઅપ જેનો રજિસ્ટર્ડ નંબર MH04LE4108ની ગાડીમાંથી જુદા જુદા માર્કાની નાની મોટી ભારતીય બનાવટની વિદેશ દારૂની કાચની બોટલો તથા બિયર ટીન મળી ઇંગ્લિશ દારૂના જથ્થો કુલ બોટલ નંગ 9,937 જેની કિંમત ₹17,44,339 તથા અન્ય મુદ્દામાલ સાથે મળી કુલ્લે ₹24,60,339નો મુદ્દામાલ મત્તાની સાથે પકડાયેલ ગયેલ હોય, જે ઇંગ્લિશ દારૂના જથ્થો વેચાણ માટે મંગાવનાર વોન્ટેડ આરોપી ધર્મેશ ઉર્ફે ધમો ભાસ્કર પાટીલ નાઓને પકડી પાડી પલસાણા પોલીસ સ્ટેશને સોંપવા માટે કાર્યવાહી કરવામાં આવેલ છે.